રાધનપુર ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 2 ના નગર સેવક રમેશજી કેસાજી ઠાકોર અને કમલેશભાઈ રતિલાલ ઠાકોરના પ્રયત્નથી રાધનપુર નગરપાલિકા ખાતે 27 લાખના નવીન રોડનું ખાતમુહૂર્ત કરતા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાધનપુર નગરજનોને ઘણા બધા વચનો આપવામાં આવ્યા હતા। એ વચનોનું પાલન કરવા માટે રાધનપુર નગરના નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। થોડા દિવસ પહેલા જ વોર્ડ નંબર 3 ની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 2 ની અંદર નવીન રોડ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, નગર સેવક ચીકાભાઈ રબારી અને કારોબારી ચેરમેન ડોક્ટર દેવશીભાઈ પટેલ તેમજ નગર સેવક રમેશજી ઠાકોર અને કમલેશભાઈ તન્ના તેમજ મનોજ પટેલ અને ગોવાભાઈ પરવાડ તેમજ ગણેશજી ઠાકોર અને બાબુજી તેમજ અન્ય નગર સેવકો, રાધનપુર શહેર ભાજપના પદાધિકારીઓ નરેશ બારોટ તેમજ સુરજગીરી ગોસ્વામી, બાબુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 ની અંદર જેબી કચેરીથી કબ્રસ્તાન સુધી 27 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે 13 વર્ષ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને એ વિકાસની યાત્રા શરૂ કરી અને 11 વર્ષ ગુજરાતની ગાદી શોભાવી રહ્યા છે અને 24 વર્ષ પૂરા થઈ ગયા। એના અંતર્ગત આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અહીંયા રાધનપુર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, શહેર પ્રમુખ અને નગરપાલિકાના 25 કોર્પોરેટરો દ્વારા જે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ આ વિકાસ સપ્તાહના અનુસંધાને એના અંતર્ગત અમારે જે અમે ચૂંટણીઓમાં વચન આપેલા કે રાધનપુરને રોડ રસ્તાથી એને સુશોભિત સુંદર બનાવશું, એવી રીતે રાધનપુરમાં પણ ઘણા રોડ રસ્તા બનવાના છે। એ જેમ જેમ ટેન્ડરિંગ થતા આવે એમ અમે ખાતમુહૂર્ત કરશું। આ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને બધા કોર્પોરેટરો દ્વારા એક રાધનપુરને સુંદર શહેર બનાવવાની જે અમે વાત કરી હતી, એ વચન આપેલું હતું, એ વચન અમે પાળવાના છીએ। અને ખરેખર મોદી સાહેબ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે અને વિશ્વ નેતા જે ખરેખર એ 24 વર્ષ પૂરા કર્યા છે અને આખા ભારતમાં એ વણથંભી વિકાસ યાત્રાને વેગ આપ્યો છે। એ બદલ અહીંયા રાધનપુરના એના અનુસંધાને અમે આ રાધનપુરમાં રોડ રસ્તાનું ખાતમુહૂર્ત અહીંયા આ જીએબીથી કરીને એ આગળ સુધી રોડ જાય એવા લગભગ એ 10 થી 12 રોડ રસ્તાઓ અમે મંજૂર કર્યા છે। એના તબક્કાવાર એનો ખાતમુહૂર્ત કરશું। બોલો ભારત માતા કી જય। બોલાને પૈસા